પધારેલા હરિગુરુ સંતનો જય. ગુરુ નિરાંત મહારાજનો જય. પૂજ્ય કાંજીરામ મહારાજનો જય. હેજી પરમ તત્વને પૂજીએ અને સેવીએ સુકરિત શાર સ્વરૂપે સદગુરુ તો વંદીએ વારંવાર સદગુરુ મહારાજનો. આજે ગામ સારાની એવી પાવન ભૂમિ પર એવા ભક્તરાજ મસરા બાપા તથા સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. આજે અહીંયા વધારે એવા અમારા સદગુરુ મહારાજ પરમ પૂજ્ય વંદનીય એવા કાંજીરામ બાપુ સાથે સંત માતા વિજાબા મહારાજ અને નામી જે સંત મહાપુરુષો બાળ ગોપાળ સંત માતાઓ સર્વત્રને જય ગુરુ મહારાજ. સંત મહાપુરુષોએ કીધું કે ભક્તિ આદુ અનાદિથી ચાલી આવે, પણ ભક્તિનો મર્મ શું? તો જ્યાં સુધી ભય મુક્ત ના થો ત્યાં સુધી ભક્તિ અધૂરી. એટલા માટે સંત મહાપુરુષોએ કીધું કે ગુરુ વિના, આપણે વાણીમાં કીધું કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન છે અધૂરું. ગુરુ વિના હું કોણ અને પરમાત્મા કોણ એની ઓળખાણ થતી ત્યાં સુધી અંધારું મટતું. અંધારું ક્યારે મટે? જ્યારે સદગુરુના ચરણે દો અને જ્ઞાન ઉદય થાય તો અજ્ઞાનતાનું અંધારું દૂર થાય ને થાય. પણ ગુરુ ચરણે દઈ અને પ્રથમ તો મનુષ્ય બનવું પડે. ગીતાજીમાં કીધું છે કે હે અર્જુન, ફક્ત અને ફક્ત મનુષ્ય જ મારા પરમ પદને પામી શકે. પરમાત્માના પદને જો પામવું હોય તો મનુષ્ય સિવાય કોઈ પામી શકતું નથી. પણ ડોક્ટર થવાય, કલેક્ટર થવાય, વડાપ્રધાન થવાય તો ગુરુ ચરણે ગો તો મનુષ્ય થવાય. જ્યાં સુધી મનુષ્ય ના થો ત્યાં સુધી પરમાત્માના પદને પમાય એવું નથી. માટે મનુષ્ય થવાની જરૂર છે, ગુરુના ચરણે જવાની પણ જરૂર છે. આ જીવ અનંત જુગોથી અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઘાઈ જોડે, પણ એની લગાડવા માટે જો ગુરુ ચરણે જાય અને જ્ઞાન થાય તો આ ઊંઘમાંથી જાગે અને જેવું લાગવાનું છે કે હું કોણ છું અને પરમાત્મા કોણ છે. આખો વિશ્વ ભગવાનને ખોળે છે. કોઈ ભગવાન ખોવા એવો છે ખરા? પણ ભગવાનને ખોળે છે. કોઈ અંબાજી જાય, કોઈ દ્વારકા જાય, કોઈ રણોદા જાય, પણ સતય ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પણ હોય અમારા સંત મહાપુરુષોએ એવું કીધું કે ભગવાન ખોવા એવો નથી. ગીતાજીમાં કીધું કે હે અર્જુન, હું અણુ અણુમાં વ્યાપક છું. પણ જેવી રીતે છે એ જ્યાં સુધી ગુરુ ચરણે ના દો ત્યાં સુધી એની પારખ પડે એવી ગોતવાનું છે. એ ગોતે શેટે અજ્ઞાનીની ઓધળો એને પ્રભુ ચમ ભેટે. જ્યાં સુધી ગુરુ ચરણે ન દો ત્યાં સુધી એની પારખ થાય એવી જ નથી. અને ગીતાજીમાં કીધું કે હે અર્જુન, તારી આ દ્રષ્ટિથી મારા દર્શન થઈ એવા. જ્યાં સુધી ગુરુ ચરણે ન થાય અને જ્ઞાન દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી પરમાત્માનું દર્શન થાય એવું નથી. માટે જાગી જાઓ, વ્યસન ફેશનથી દૂર થો, અંધશ્રદ્ધાઓથી મુક્ત થો. જ્યાં સુધી અંધશ્રદ્ધાઓથી મુક્ત નહીં થો, વ્યસન ફેશનથી મુક્ત નહીં થો, પહેલું તો સંત મહાપુરુષોએ કીધું કે પહેલું સુખ નિરોગી કાયા. પહેલું સુખ નિરોગી કાયા. જેમ અણુ અણુમાં પરમાત્મા વ્યાપક છે, માનવના ઘટો ઘટ પરમાત્મા વ્યાપક છે, પણ જ્યાં સુધી આવા વ્યસનોમાંથી મુક્ત નહીં થો, નિરોગી કાયા નહીં બને. પાનબાઈએ કીધું છે કે નાડી શુદ્ધ શા સિવાય અભ્યાસ લાગે એવો. જ્યાં સુધી તમારી નાડી શુદ્ધ નહીં હોય, ગુરુની ગરજ ન હોય, ત્યાં સુધી આવો અભ્યાસ લાગે એવો. આ ગુરુ કરમ કાલ ઉપદેશ થઈ જાય ને એવા ગુરુ ન કરતા. જ્યાં સુધી તમને તમારી પારખ ના થાય, ગુરુની તો એટલી બધી ગુરુની ગરજ કીધું છે કે ગરજ વગરના ગુરુ
નકામા અને ભાવ વગરની ભક્તિ એ નકામી. પણ આ સંતો મહાપુરુષો પધાર્યા છે તો આ પરિવારનો કેટલો ભાવ હશે કે દૂર દૂરથી સંતો પધાર્યા છે. માટે જાગી દો, અંધશ્રદ્ધાઓથી મુક્ત થો. 3 કાળમાં કોઈ નડતું તમારા સિવાય કોઈ શેર નહીં. પણ તમે હમણાં કીધું કે આશરાની વાતે હો થાય ભાઈઓ. એક જેટલું કુવા પડે ને એટલે આપણે બધા પડ્યા કે આપણા બાપ દાદા કરતા હતા એ આપણે કરવું પડે. પણ નક્કી કર્યું, કીધું ને કે અંધારામાં દોરડીનું બોરિંગ દેખાય. જ્યાં સુધી દોરડી પડી હોય ને અંધારું હોય તો હાફ દેખાય નહીં. એમાં આખા વિશ્વમાં ભ્રમ પેદા થઈ જોઈએ, ભ્રાંતિ થઈ જઈએ. જેમ કે અજ્ઞાનતાના અંધારામાં ઊંઝો રે એટલે એની ખબર કે બાપ દાદા હેરું કરતા હતા એટલે આપણે કરવું પડે. પણ નક્કી કર્યું નથી. તું ગુરુ ચરણે જો તો હેરું નક્કી થાય તમે કોણ છો અને પરમાત્મા કોણ છે. તમારાથી પરમાત્મા જરા પણ છેટો નથી. પણ તમે ભોન ભૂલ્યા દો. જ્યારે સદગુરુની શોધ મળે તો તમારી ભોન થાય નહીં થાય. સોનાને દાગીનાને કેટલો ફરક, સોનાને દાગીનાને ફરક કેટલો, કડાને માટીને ફરક કેટલો. તમારે પરમાત્માને ખાલી એટલું જ છેટો છે પણ તમને ખબર. માટે લાગી જો આ અવસર વહી જો તો પાછો હાથ નહીં મળે નહીં. આ અવસર 80 વર્ષ થઈ જાય તો એની પરમાત્માનું નામ લેવાની તક મળી જ નથી હોય. લો માટે જાગો, ચેતી લો. અવસર વહી જાય પછી પછતાવો ન થાય. સદગુરુ મહારાજનો